હું ડૉક્ટર પિનાકિન દેસાઈ, MD સ્કિન ડર્મેટોલોજીસ્ટ. આજનો ટોપિક પિમ્પલ્સ થઈ જાય તો શું કરવાનું. સો ડરવાની જરૂર નથી. પિમ્પલ્સ માટે હું સમજાવી દઉં છું. પિમ્પલ્સ ના થાય એના માટે ગુડ એક્સરસાઇઝ, મેં આગળ કીધું તે પ્રમાણે ગુડ એક્સરસાઇઝ, સ્પોર્ટ્સ એન્ડ ગુડ ફૂડ હેબિટ્સ. ઓકે, લો ફેટ, લો સુગર ડાયટ એન્ડ લો ઓઇલી સ્પાઇસી ફૂડ. પણ તો પણ પિમ્પલ્સ થઈ ગયા તો હોમ રેમેડીઝ પહેલાં આપું છું, પછી ડર્મેટોલોજીસ્ટની રેમેડીઝ આપું છું. હોમ રેમેડીઝમાં શું કરવાનું છે? તમારે સ્ટીમ લેવાનું છે અઠવાડિયામાં 2 વાર. ડિપેન્ડ્સ ઓન યોર સ્કિન. ઓઇલી સ્કિન હોય તો અઠવાડિયામાં 2 વાર, નોર્મલ સ્કિન હોય તો અઠવાડિયામાં 1 વાર. સ્ટીમ લીધા પછી બ્લેકેટ્સ આવડે તો ઠીક છે રિમૂવ કરતા, અધરવાઇઝ એને પ્રોપર ક્લિન્ઝિંગથી ક્લીન કર્યા પછી તમારે બરફ લગાવવાનો અને પોર્સ પાછા બંધ કરવાના. ફાઇન. તમારું મોઇશ્ચરાઇઝર સનસ્ક્રીન સારી ક્વોલિટીનું યુઝ કરવાનું, મતલબ ઓઇલ ફ્રી, એટલે તમારે નોન કોમેડોજેનિક કહેવાય, એન્ટી પિમ્પલ્સ નહીં થાય. જો પ્રોડક્ટમાં પણ ધ્યાન રાખવાનું જેને પિમ્પલ્સ થતા હોય. હોમ રેમેડીઝમાં મુલતાની માટી લગાવી શકો છો, હે ને, પ્રોપર સ્લીપ લઈ શકો છો અને ગળના ઉપચાર કરી શકો છો. હવે જ્યારે પિમ્પલ્સ પસવાળા અને એક્ટિવ પિમ્પલ્સ થઈ જાય ત્યારે ક્લિન્ડામાઇસિન જેલ, એડાફેરિન જેલ સિવાય કોઈ બચાવી નહીં શકે. ફાઇન. સો ડૉક્ટરને પ્લીઝ તમારે કન્સલ્ટ કરવાનું અને તમારે પ્રિસ્ક્રિપ્શન પર લખી આપશે તે લેવાનું છે. એના સિવાય તમે ઓનલાઈન અથવા તો ઓનલાઈન કઈ રીતે શું મંગાવી શકો છો તો એ ઉદાહરણ આપું છું. સેલિસિલિક જેલ બહુ સારું છે, બરાબર. એ 1% યુઝ કરવાનું છે, નાઇટમાં જ યુઝ કરવાનું છે, તમારી સ્કિનને રિજુનેટ કરશે. ગ્લાયકોલિક એસિડનું જેલ આવે છે અથવા સિરમ આવે છે, 3% to 6%, નાઇટમાં જ યુઝ કરવાનું છે, તમારી સ્કિનને રિજુનેશન કરે છે. ગ્રેડ 1 પિમ્પલ્સ થાય જ્યારે કોમિડોન્સ બ્લેકેસ વ્હાઇટેસ હોય તો તમારે રેટિનોઇક એસિડની જરૂર છે, પણ ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન વગર એ નથી લેવાનું. પસવાળા પિમ્પલ્સ હોય, પેઇનવાળા પિમ્પલ્સ હોય તો ક્લિન્ડામાઇસિન જેલ અને એડાફેરિન યુઝ કરવાનું છે. નોડ્યુલવાળા પિમ્પલ્સ હોય તો બેન્ઝોઇલ પેરોક્સાઇડ યુઝ કરવાનું છે, એ રાત્રે યુઝ કરવાનું છે, પિમ્પલ્સ ઉપર યુઝ કરવાનું છે. બહુ પિમ્પલ્સ થતા કરે છે, સ્કિન ડેમેજ થાય છે, પિમ્પલ્સ મટી જાય પછી શું થાય? પિગમેન્ટેશન, જેને કહેવાય બ્લેમિસીસ અને સ્કાર. તો એના માટે તમારે હંમેશા યાદ રાખવાનું છે નાયસિનામાઇડ સિરમ. નાયસિનામાઇડ 10% સિરમ મળે છે, જે સવાર સાંજ તમારે પિમ્પલ્સના માર્ક્સ અને બ્લેમિસીસ પર લગાવવાથી ધીરે લાઇટ થઈ જશે. કારણ કે એની પ્રોપર્ટી શું છે? એન્ટી ઇન્ફ્લામેટરી, ઓકે, અને એન્ટી પિગમેન્ટરી. હવે ડૉક્ટરને બતાવ્યા પછી કઈ કઈ ટ્રીટમેન્ટ લઈ શકો છો ડર્મેટોલોજીસ્ટને ત્યાં? જેને કહેવાય મેડિકલ ફેશિયલ, ગ્લાયકોલિક પીલ એન્ડ સેલિસિલિક પીલ. એ બંને USA FDA એપ્રુવ ટ્રીટમેન્ટ છે. કોના માટે? પિમ્પલ્સને કંટ્રોલ કરવા માટે, આ સાથે બ્લેમિસીસમાં સ્કિનમાં રિજુનેશન કરવા માટે. કયું લેઝર યુઝ કરી શકાય ડૉક્ટર પાસે? ઇન્ટેન્સ પલ્સ લાઇટ થેરાપી. ઇન્ટેન્સ પલ્સ લાઇટ થેરાપી શેના માટે છે? ઓપન પોર્સ માટે, પિમ્પલ્સના માર્ક્સ માટે અને પિમ્પલ્સને રિડક્સ કરવા માટે. સો આ ડર્મેટોલોજી રિકમેન્ડ ટ્રીટમેન્ટ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.